ઘરે જા મય ઘરે જા મારે એકલાને સેલ્ફી લેવા દેતા નહીં. હે પપ્પા, હા બોલ બેટા. આ મગજ વગરના લોકો ચેવા હોય? તાર મમ્મી મારું નામ તો લેતા જ નહીં તમે, એને તો હજ નહીં આવે આપણે. અલી હું એમ કહું કે હું કામમાં હું તાર મમ્મીને પૂછી જાઓ. હા એમ ને તો મારું નામ લેતા નહીં. આયા મોટા કાંઈ ભાવે કરતા નથી. હેડન ભાવેશ, આ બાજુ સોસાયટીમાં હે ને એક ફેમસ જ્યોતિષ આયા હે, તે મારા હાથ બતાવવા જવું હે. તારા જ્યોતિષના હાથ નહીં, ડોક્ટરના મોઢું બતાવવાની જરૂર છે. આ ગયા મોટા જ્યોતિષના હાથ બતાવવા. હા બ્રન ભાવેશ, હા બોલ. માર ભાઈ પૂછે કે આપણે થાઈલેન્ડમાં ક્યાં રોકાણા હતા? ઈ લુખ્ખા જોડે મારે વાત જ નહીં કરી. એ ભગવાન, તમે કાયમ આવું જ કરતા ઓહો. હા બર વેલા, હા અમે થાઈલેન્ડના સાઉથ પતાયની કોઈની હોટલમાં રોકાણા હતા. હા અને તું જોવે ને હોટલ જોવે ને તો આ હા 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 તું તો જોતો જ રહી જાય. જે એના મોટા મોટા રૂમ ને અને હે ને બાથરૂમમાં બાથટબ અને પાછું નીચે હે ને સ્વિમિંગ પુલ હે. હવે ઘરે ચાર દાડા સુધી નાતું નહીં ને સ્વિમિંગ પુલ થી શું વાત કરે તું? હવે સાના માના બંધ થો ને તમે ભંડો નકરા બોલ બોલ કરો હો. અને હા બર બ્રેકફાસ્ટમાં તો તું જોવે ને તો વણેલા ગાંઠિયા, ફાફડા ને પૌવા, થેપલા કેવું મસ્ત મસ્ત હોય છે. હા ડોજું ભરીને ખાજે એવું કેજે. ઘરે ખાતો નહીં હોય, ના ના પડી તમને વચ્ચે બોલશો નહીં. અને હે ને રેસ્ટોરન્ટ તો હે ને 24 કલાક ચાલુ રહે અને આપણું કાઠિયાવાડી જમવાનું. હા મજા આવી જાય મજા. ઘરની તો યાદ ના આવે તને. અને જાય ને તો મારું નામ ના બગડે એવું કેજે ને. હવે તાર જીજાજી ગમે એ બોલે તારે હે ને કોઈની હોટલમાં જ રોકાવાનું થાય છે. મજા પડી જશે. મારું નામ બગાડવાનું. એ હા હા મમ્મી તમને ખબર હે ભાવેશ તો કાલથી હે ને અનંત યાત્રા પર જવાના છે. અરે અનંત યાત્રા ઉપર નહીં, અનંત નાંગડી યાત્રા ઉપર જવાનો હું. તો તમારે મને ચૂપ પડી કહેવાય ને. પણ તને ના ઉઠી પહોંચે બેડ બેડ કરે બધુંય. પારુલ આમ તો જો હોનાના બિસ્કિટના છે ભાવ ત્યાં હે. તમારે લેવાના હે. હવે ઓરિયો બિસ્કિટ લાવવાનું કહીએ તોય તમારી ફાટી પડે હે. અને પાછા લઈ હોય ને બિસ્કિટ ના ખાજો ને લાવ કઈ નહીં ને. પણ જોવાના નહીં. હે ભાવેશ, તમે ભણવા જતા હતા તાન તમારે ભણવામાં ગણિત આવતું હતું? તો પછી મારી ગણતરી કેમ નહીં કરતા? જાણો હતા ને ઇગ્નોર જ કરતા. ઓહો તું આવા નવા સવાલો પૂછતી હોય એટલે ઇગ્નોર કરું. પારુલ 2-3 દિવસથી યાર આખું શરીર દુખે યાર. જો મસાજ બસાજ કરવાનો પ્લાનિંગ હોય ને તો ભૂલી જજો, નહીં તો ટાંટિયા તોડી નાખીશ. અલી પણ શરીર દુખે એવું કીધું, મેં ચા કીધું કે મસાજ કરાવવા જવાનો હું. તો તમારો શું પ્લાન હે તો પછી? પ્લાન કશું નહીં, મને શરીર દુખે યાર. હેડેડ કર્યું બધે, ટાઈગર ઝૂમાં હેડ્યા, ખાવ હેડ્યા, માર્કેટમાં તારી ખરીદી કરવા જાય તું મને બધું ઉપડાઈને હેડાડે. મને ટાંગન બાગા બધું દુખે યાર. તે અમે શું કરતા હતા? અમે બેઠા હતા એક જગ્યાએ. પણ તને ના દુખતા હોય તો ના દુખે યાર, મારા મને દુખે. તો હું એમ કહું કે થોડુંક મસાજ બસાજ કર દે ને તું. મસાજ બસાજ સાના માના પડ્યા રહો મસાજ કરાવવા વાળા. અને અમને તો બૈરું હક શું હે ખબર નહીં પડતી. બૈરું તો અમે તમાર હંગાત હંગાત નહીં ફરે. અમને તો બીજાના બૈરા જો ચેવા હે, બધાયનો કઈ ઉપડાવતા નહીં, કશું નહીં કરતા. તું બધા તેલા મને પકડાઈ દે. તે પણ અમે વસ્તુ જોતા હોય તો તમારે જ પકડવી પડે ને. પણ હું તો અહીં મજબૂત થઈને આવ્યો ને એવી ફીલિંગ આવે મને. તો પછી ફરવા લાય તો બધું કરવું પડે. આયા મોટા મારે નહીં ફરવાનું. સાના માના હુઈ જાવ, હોશિયારી મારો હોતે વરી. આયા મોટા અલે ભોંડે તારો તો આ સોય કાયમ હું જઈ જતો નહીં, જઈ જોતો નહીં, કશું નહીં કરતો. તારી હંગત વાહે વાહે ફરવાનું થાય મારે. આ તે આવું જ પડે ને હંગાત હંગાત. લો અહીંયા ફરવા લઈને આયા હે તો પછી શું કરવાનું? તમારે બેહી રહેવાનું એક જગ્યાએ. પણ તને એકલીને ફરવાનું નહીં, મારે ફરવાનું હે પછી. પણ વસ્તુ અમારે લેવી હોય તો પકડવું પડે, વાહે વાહે ફરવું પડે, બધું કરવું પડે. શું કર? મને તો હું તો એમ થાય કે સજા લઈને આવ્યો હોય ને એવું હે. મને તો માઇન્ડસેટ ફ્રી કરવા આવ્યો હતો, એની જગ્યાએ ટેન્શન લેવડાવ્યો હતું. તો પણ બૈરા લઈને આયા તો બધું કરવું પડે તાણે. તો હવે આવતી વખતે એકલો જાય. એવું કને કીધું એકલું આવવાનું તમારે? તો તું કે ને ચાઈ એકલું આવવાનું થતું નહીં. અને સાના માના હુઈ જાવ. આયા મોટા એકલું આવીશ તો મસાજ કર દે થોડે. આરામ કરી લો. સાના માના કોઈ મસાજ નહીં કરી આપવાનું. આરામ કરી લો, સારું થઈ જશે. મસાજ કરી આપને. આવ કરજો કાય. હા બ્રન ભાવેશ, બોલ. હું તમને એક સવાલ પૂછું? પાછો મગજનો તાવડો કરી છે યાર. તું કાય મને શાંતિ થી બેઠો અહીં બેહવા દે શાંતિ. કઈ નહીં, જો કઈ પૂછું. આ પાસે રે હા ઊભી રે પૂછી લે. હું શું કહું તમને? હા તમે લગન પહેલા મને મળતા હતા ને, તાણે તમારા મોઢા પર જે સ્માઈલ આવતી હતી ને અને આંખોમાં ચમક દેખાતી હતી ને, એ હવે ચમ નહીં દેખાતી? એમાં કેવું છે ને કે હું તને એક વાત કહું. જો એક મુકેશ નામનો ભાઈ હતો. ઓળખે મુકેશ ને તું? દરેક ઘરમાં એક મુકેશ હોય એવું વિચારી લે. હવે એક મુકેશ નામનો ભાઈ હતો, એને એક વ્યક્તિ મળ્યો ને એ પેલા મુકેશ રખડી ખાતો હતો બરાબર. એટલે વ્યક્તિ મળ્યો એને એવું કીધું કે તારે નોકરી કરવી છે? મુકેશ કે હા મારે તો કરવી છે, પૈસા આવે અને મજા આવે એમ.
તો પેલા ભાઈએ કીધું કે હું તને સીધો મેનેજર બનાવી દઉં તો તે મુકેશ તો ખુશ તું જોવે ને તો આમ સપનામાં આવી ગયેલો આમ સપનાની દુનિયામાં કે મુકેશને એવું થઈ ગયું કે હવે હું મેનેજર બની જઈશ તો મારે તો કોઈ કામ જ કરવાનું નહીં રહે અને પૈસા જ પૈસા આવશે ને આમ લાઈફ રહે ને રાજા જેવી થઈ જાય. સાચી વાત. તો મુકેશને તો આમ રાજી થઈ ગયો. પછી મુકેશ એ વ્યક્તિ જોડે જ્યો એટલે એ વ્યક્તિને હે ને આમ રાજપાટમાં લઈ જાય આમ દુબઈ. હા આમ 5 સ્ટાર હોટલની અંદર એનું સ્વાગત કર્યું. તું જોવે ને આમ જાણે કહેવાય ને રાજા હોય ને એવી તો ફેસિલિટી આપી. એટલે મુકેશને તો શું થયું? હારું જ કે ખુશ જ થઈ જાય ને પછી. મુકેશ તો ખુશ તું જોવે ને તો મુકેશ તો હવે ફેસ વોશ કરાવીને જેલો અને બોડી મસાજ ને હા તેને બધા વાળ કાળા કરાવીને જેલો. મુકેશને તો એવું કે હવે તો આપણી જિંદગી બદલી જ જઈ છે. એટલે બધા ને એ બધા ભેગા થયા, એનું સ્વાગત કર્યું, એને રાજાની જેમ રાખ્યો. મુકેશ તો પાછો નાચ્યો. હા બધા મુકેશ નાચ્યા છે. નાચ્યો અને પછી એને હે ને દુબઈ લઈ ગયા. પછી એને નોકરી આલી. બરાબર. હવે એને એવું હતું કે આ મેનેજરની નોકરી છે પણ હકીકતમાં એ કંપનીનો ગુલામ થતો હતો, એને ખબર નથી. તો હવે કંપનીમાં શું થાય કે મેનેજરને બધા કામ કરવાનું ચાલુ કરાવડાવ્યું. એટલે સવારથી હા સુધી મેનેજરને કામ જ કર અને પૈસા જે પગારમાં આવે ને એ તો બધા વપરાઈ જ જાય, એની જોડે રહે જ નહીં. કંપની જ બધા ટેક્સમાં બેક્સમાં પીએફમાં બીએફમાં કાપી લે, સેવિંગ કરી લે ને હા તેને. એટલે મુકેશને ખબર પડી નહીં કે આ તો હું મેનેજર થયો હોય કે ગુલામ થયો, સમજે પડી. અને એમાં પછી એવું થાય કે કંપનીવાળા આવીને મુકેશ શાંતિ બેઠો હોય ને તો કંપનીવાળા એને એવું પૂછ્યું કે હું તમને એક સવાલ પૂછું કે તમે મને જોતા હતા હસવું ચમ નહીં આવતું, હવે મુકેશને હસવું કેવી રીતે આવે કેમ? એટલે આ બધું તમે આર્યો કોર્યો મારા પર જ કીધું ને તમે. હા તે તું જ છે કંપની અને અમારી મુકેશ જેવી હાલત છે મેનેજર જેવી. અમને એવું હતું કે પૈણી લાવશું ને તો અમારે રાજપટ આવશે, એની જગ્યાએ હવે ઘરના કામ કરવા પડે છે. પૈસા આખો દાડો રાત દાડો કરીને કમાઈએ ને એટલે તમારે કાં તો બચત કરવી હોય ને કાં તો પૈસા વાપરવા હોય. ઘડી વળી ફરવા જવું છે, ઘડીક વળી પિક્ચર જોવા જવું છે, ઘડીક માટે હોટલમાં ખાવા જવું છે. એટલે મુકેશ જેવી જિંદગી થઈ ગઈ બધા પુરુષોની. દરેક ઘરમાં એક મુકેશ છે, ખબર તને? આ તો કહાની કરીને મને એવું નતો કેતા, ડાયરેક્ટ મને જ કહી દીધું ને તમારે. અમાર શેરીમાં શાંતિ બેઠો હોય બેહવા દેતા નહીં મુકેશને. હા મને મુકેશ જોર મગજમાં. આપણો ને લા. હા બોલ. તમને એવું નહીં લાગતું કે ગયા જન્મમાં આપણે બે પતિ પત્ની હતા? બિલકુલ નહીં ને. ચમ? કારણ કે એકની એક સજા હે ને ભગવાન બે વખત ના આલે માણસને. આ એક વખત જ બહુ છે ધરી રહી. ભાવેશ તમને ખબર હે શું? પતિ પત્ની નો સંબંધ હે ને રોટલી અને શાક જેવો હોય. તમે મારી રોટલી અને હું તમારું શાક. પણ આમાં થોડોક ચેન્જ કર્યું હોય તો. શું? રોટલી તો હું બરોબર હું પણ શાક રોજ ચેન્જ ના જોઈએ. એવું જોઈએ ને એકને એક શાક ખાઈને કંટાળી ના જાય માણસ. હિમાની હું ખાવાનો ઓર્ડર આપું, તારે શું ખાવાનું છે? બર્ગર. અને તારે? મારે પેલા બટેકાના ગાંઠિયા હોય ને ઈ. બટાકાના ગાંઠિયા? હા. પપ્પા મમ્મી ફ્રેન્ચ ફ્રાઈઝ કે હે. ને ફ્રેન્ચ ફ્રાઈઝ કહેવાય. મને શી ખબર કે ને એવું કહેવાતું હશે. બટેકાના ગાંઠિયા. હવે તમને ખબર હે શું? અમાર પત્નીઓની જરૂરિયાત શું હોય? શું હોય? અમારે ખાલી નાની નાની જરૂરિયાતો હોય. જેવી કે અમે આખા ઘરનું કામ કરીને થાક્યા હોય ને તો એને તમે અમને થોડીક મદદ કરી દો. જેમ કે માળિયામાંથી કંઈક વસ્તુ ઉતારવી હોય, પંખો સાફ કરવો હોય, આવું નાનું નાનું કામ કરી આપવાનું. અને અમે એને કંટાળ્યા હોય ને મૂડ ના હોય ને તાણે એને તમે અમને ચેક ફરવા લઈ જાઓ. જાણે જેમ કે નદી કિનારે અને પહાડોમાં આવી રીતે સારી જગ્યાએ ચેક ફરવા લઈ જાઓ એટલે અમે ખુશ. અને હે તમારો પગાર આવે ને એટલે આખો પગાર હે ને તમારે વાપરવાનો નહીં, મારા હાથમાં આપી દેવાનો આખો પગાર. અને અમે હેને આમ કંટાળ્યા હોય ને ગરમીના તાણે હેને મૂડ ના હોય રાંધવાનો, બરોબર, તાણે હેને અમને મહિનામાં 4-5 વખત બાર હોટલમાં જમવા લઈ જાઓ અને 4-5 વખત શું કહેવાય બ્યુટી પાર્લર લઈ જાઓ. અને બ્યુટી પાર્લરમાં તૈયાર તો અમારે તમારા હાથું જ થવાનું છે ને તાણે. અને પછી તમે તમારા મમ્મી જોડે નહીં રહેતા, પછી અમને અમારી મમ્મી યાદ આવે ને તો પછી અમને હેને મહિનામાં હેને 15 દાડે મમ્મી જોડે જવા દેવાના. એટલે અમારે હેને ખાલી બસ આવી નાની નાની જરૂરિયાતો હોય. બસ હા આટલી જ બસ. તો અમારા પતિઓની આટલી જ જરૂરિયાત. તમારા પતિઓની જરૂર શું હે? અમે તમને આટલું સારું બૈરું મળ્યું છે, તમારા આખું ઘર સંભાળે છે, તમારા મમ્મી સંભાળે, તમારા પપ્પાને સંભાળે, તમારા છોકરાને સંભાળે, તમને સંભાળે. અને તમારે જાણે જે ખાવું હોય ને તાણે તમે ઓર્ડર કરો એ અમે તમને બધું ખાવાનું આપીએ છીએ. અને મારો ખર્ચો શું છે? હું મહિનામાં ખાલી 4-5 વખત શોપિંગ કરવા જઉં, 4-5 વખત ખાલી હોટલમાં જમવા લઈ જઉં અને બ્યુટી પાર્લર જઉં 5-6 વખત. તો તમારો ખર્ચો શું? હું જેટલું કણકસર કરીને તમારું ઘર ચલાવું છું તો તમારી જરૂરત શું છે તમારે? મને એ નહીં સમજાતું કે તમારા પતિની જરૂરિયાત શું હોય. હા મોટા એમાં પતિની જરૂરિયાત. ફાદલ તને ખબર હે મેં તારા ઉપર એક કિતાબ લખી છે. એનું નામ શું આપ્યું તમે? મારી પ્યારી પત્ની. હા એમાં પહેલા પત્તા ઉપર મેં લખ્યું છે કે મારી પત્ની સવારે વહેલા જાગી જાય અને છેલ્લા પત્તા ઉપર લખ્યું છે
કે રાત્રે થાકીને હોઈ જાય છે. અને વચ્ચેના પત્તામાં શું લખ્યું છે? મને પૈસા આપો, મને પૈસા આપો, મારે બ્યુટી પાર્લર જવું, મને પૈસા આપો, મારે ખાવા જવું, મને પૈસા આપો, મારે ખરીદી કરવા જવું, મને પૈસા આપો, પૈસા આપો, પૈસા આપો, પૈસા આપો. ભાવેશ તમે મને 1.5 લાખ રૂપિયા વાળી વીંટી ના લેવડાવી ને મને બહુ દુઃખ લાગ્યું. અલી ભોંડી તું સમજતી નહીં. મારી જોડે 1 લાખ રૂપિયા તો હતા, પણ બાકીના 50,000 રૂપિયા નહીં, મારે તાર ભાઈ જોડે લેવાના. ઈ લાવી દે એટલે હું તને લઈ દઉં. કઈ જરૂર નહીં, કઈ માલ લેવી નહીં, ચાલશે. અલી ભોંડી ઈ 50,000 આવી જાય તો તારા 1.5 લાખની મેટી ના આવી જાય. નહીં લેવી મારે. તમારો નેક્સ્ટ ક્વેશ્ચન બાવલાભાઈ તમને હે. તમારી પત્નીનું રહન સહન કેવું હે? રહનમાં તો એ બહુ મસ્ત છે, પણ સહન એ કોઈના બાપનું નહીં કરતી. તમને લાગતું હશે ને કે કેટલો સુખી માણસ છે, પણ તમારો ભા અભી હાલ પંખા સાફ કરીને હેઠે ઉતર્યો છું. આ તો રિસેસ પડી છે, હમણાં પાણી પી રહીશ ને પાછો માળીએ ચડાવશે. આ તો આ દુનિયામાં 2 પ્રકારની છોકરીઓ હોય છે. એક તો ટોલ મતલબ કે ઊંચી, અને બીજી હારી હોય છે. લો ભાવેશ આ પાણી ચેક કરો. બરોબર જ છે. તે પાણી ચેક કરવાનું કેમ કીધું પણ મને? અલા પોડો આપડા ત્યાં ઓલો આરો વાળો આવ્યો હતો ને તે એવું કહેતો હતો કે આ આરોમાં ગટરનું પાણી નાખો ને તોય શુદ્ધ થઈ જાય. એટલે એનો મતલબ છે કે તે મને ગટરનું પાણી પીવાય એમ? અલે પણ ચેક તો કરવું પડે ને. ભાવેશ તમને ખબર હે આ બાજુવાળી રહી ને એ તોરું થવા માટે 2000 ની ક્રીમ લાવી છે. સાહેબ 2000 રૂપિયાની ના હોય હવે. અલા 2000 રૂપિયાની એને મને કીધું ને. ના હોય 2000 રૂપિયાની પણ. અલા બાપા 2000 રૂપિયાની હે. અલી ફોડી ના હોય કારણ કે મેં લઈ આપી, મને ખબર જ નહીં. લો અલા પાણી. આવી રીતે ગ્લાસમાં લઈને આવાય પાણીને? બુદ્ધિ જ નહીં તમારામાં તો, ખબર જ પડતી નહીં શું કરી જાય કે કેવી રીતે રહેવાય. આમ ટ્રેમાં પાણી લઈને આવો, કોઈક મહેમાન આવશે ને તને આબરૂ કાઢશો તમે. જા ટ્રેમાં પાણી લઈને આય. હા અકલ મઠા હે, બુદ્ધિના બારદાન. લો આ તમારું ટ્રેમાં પાણી. અલી આવી રીતે ની ટ્રેમાં ગ્લાસ મૂકવાનો ને એની અંદર પાણી લઈને આવવાનું. બુદ્ધિની બારદાન. તારે ભટકાણી છે. ભાવેશ હું શું કહું તમને, હું તમને બહુ જ પ્રેમ કરું છું. આ જે પૈસા રહ્યા ને એ હપ્તો ભરવાના હે. હા જા હે બે ને એ બે. બેન તમારા હસબન્ડ તો ઓફ થઈ ગયા હે. અરે બેન હું તો જીવું હું. હવે સાના માના હોઈ રહ્યો ને તમને વધુ ખબર પડે કે ડોક્ટર ને. બોલ બોલ. ભાવેશ આ ગાદી પર લીલો રૂમાલ નખાય પડો. અલી ફાડી પણ અભી હાલ નહીં બહાર ને માથું ઓરું એટલી વાર છે પછી જઈને નાખી દઉં. આમે તમે હે ને વસ્તુ કઈ ઠેકાણે મૂકતા નહીં, બધું રમણ ભમણ જ પડ્યું હોય તાણે. એક કઈ વસ્તુ તમારી ઠેકાણે હોય. અલી ફાડી લોહી સુકરો પીવે છે, મિલ દઉં હું. લાય શું મેળ દઉં હું મૂકી દે. ઠેકાણે જ મૂકતા નહીં કઈ. બારોર એક ગ્લાસ પાણી આપજો ને. જો જોયું ને અત્યારે આ મોજા ઉલાડી નાખી દીધા અને હવારમાં રૂમાલ નાખી દીધો તો તમારું તો કઈ ઠેકાણું જ નહીં ને બધું વસ્તુ રમણ ભમણ પડ્યું હોય. અલી ફાડી પણ અભી હાલ મૂકે હમણાં મૂકી દઉં. શું મૂકી દઉં? હવારે એવું જ કહેતા હતા મૂકી દઉં રૂમાલ. એટલે મારી એકલાની વસ્તુ તો આવી રીતે પડી રહે. મારી કોઈ દિવસ તમે જોઈ છે રમણ ભમણ વસ્તુ મારી જોઈ છે કોઈ જો દિવસ? હવે તને જો દેખાડું તારી વસ્તુઓ. હું ઠેકાણે જ મૂકી દઉં બધી મારી વસ્તુ. સારું જોઈએ હવે. તાણે શું? લાય પાણી લાય. કોઈ દી મારી જેમ તેમ વસ્તુ પડી જ ના હોય. હા જોઈએ છે ને હવે ખબર પડશે તને. વાહ નેલ પોલિશ. પારોલ અહીંયા તો બોલો શું કામ છે? આ શું છે? નેલ પોલિશ. હા તે શું છે? શું નેલ પોલિશ છે? શું છે આ? અહીં પડી હતી, અહીં મેલવાની જગ્યા છે. અલા તો હું નેલ પોલિશ કરતી હતી ને તો અહીંયા રહી જઈ. હવે આ એક જ વસ્તુ મારી રહી જઈ છે, બાકી તો મારી બધી વસ્તુ આમ ઠેકાણે જ પડી હોય. ઓહો કોઈ દી રમણ ભમણ ના હોય મારી વસ્તુ. કચ્છ રમા હવે ઊભી રહે. હોશિયારી ના મારે તને બતાવો આ તો બધું. આને શું કહેવાય? અરીસો એ શું કરવાનું હોય? જોવા માટે. હા તો આ શું કર્યું તમે? એ તો ચાંદલો એ તો આ એક જ વસ્તુ હોય આવી કઈ થોડી બધી વસ્તુ એવી તો હોય કઈ. એક જ વસ્તુ હોય. આ આ નેલ પોલિશ ભૂલી જાય, આ ચાંદલા ચોંટાડવાના. આ શું છે? કાંસકો હે. કાંસકો ચા મૂકવાનો હોય? અંદર મૂકવાનો હોય. હવે કાંસકાની અંદર જો કેટલા વાળ છે. અલા ભડો આવતો હોય તાણે બધું થોડું અમે કરીએ એટલે બધું ના હોય, તમે કરો એટલે બધું હોય. અમે પુરુષો કઈ બોલતા નહીં એટલે ચર્ચા કરો બધા પુરુષો ઉપર. અલા ભડો
બોલતી નહીં હવે આજ પછી તારી બધી વસ્તુ એલ ફેલ જ પડી હોય છે જાણતા. એટલે હવે હું ગમે ત્યાં નાખું ને તો તારે લઈ લેવાનું. અમે કઈ બોલીએ હે તમને? હોશિયારી મારે હે કઈ બોલતા નહીં એટલે વળી. પપ્પા એક ખુશખબરી છે. બોલ બોલ. પહેલા 200 રૂપિયા આપો તો કહું. અરે યાર લે હવે બોલ. મમ્મી કાલે મામાના ઘરેથી પાછી આવે છે. ફોન ઉપાડો ને સ્પીકર કરો. હેલો મારો દીકરો શું કરે? તારો દીકો અત્યાર સુધી શાંતિથી બેઠો તો, પણ હવે માર ખાશે. સાની માની ફોન મૂક વાંદરી. હાય હાય, આ તારી પાછળ કોણ છે? આ મારા પતિ હે. અલા અમેરિકાથી મારી બેનપણીનો વિડિયો કોલ હે. કંઈક બોલો ને. આઈ લવ યુ. તમે તમારા લખણ દેખાડે વગર રહેશો જ નહીં. ઉપરાયથી. પપ્પા, હા બેટા. તમે આ શું કર્યું? શું કર્યું મેં? તમે મમ્મીના ચપ્પલ ઉપર પગ ચમ મેક્યા હે? તો પણ એમાં શું થઈ ગયું પણ? તમને ખબર નહીં ખાવાની વસ્તુ પર પગ ના મેકાય? ભાવેશ તમને ખબર હે? શું? આજ રાતે તો હે ને મારા સપનામાં એક ભયાનક ચૂડેલ આવી. ના હોય તારથી એ ભયાનક હતી. પાલ તારા પપ્પાને કફ શરદી ઉધરસ બધું થઈ ગયું હોય તો કોઈ ખારા ડોક્ટરને બતાવો ને. નકરા રૂપિયા જેવડા મોટા ગરફા કાઢે છે. પણ તમારે ચાહે કાલીન ચેક કરવાની જરૂર હતી. હું તો તારા પપ્પા માટે કહું. ભાવેશ તમે નાની નાની વાતમાં ખોટું ચમ લગાડો? શાને લગાડ્યું મેં ખોટું? તે દિવસે મેં તમને કીધું કે મારે 4-5 ડ્રેસ લેવા જવું છે બજારમાં, તો તમે તરત જ પૈસા બચાવવાની વાતો કરો. બે એટલે ભાડી પણ પૈસા બચાવવા પડે. જાણતા ના વાપરી નખાય. જીવન બહુ લાંબુ છે. અલ્યા બાપા, પૈસા બચાવવાનો વાંધો નહીં, પણ હું શું કહું તમને, આપણે કમાઈએ ઈ તો આપણે જ વાપરવાનું હોય ને. તાણે આગળ આગળ નું વિચારવાનું બહુ. તાણે થોડા પોઝિટિવ રહો ને, નેગેટિવ જ વિચારતા હો. ભાવેશ તમારે હે ને મારા મમ્મીની નાની નાની વાતનું ખોટું નહીં લગાડવાનું. એમને તમને કીધું જ શું કે આ રહ્યું મકાન રહ્યું મારે છોડી નામે કર દો, તો એમાં ખોટું શું કીધું એમને કે તમારે ટેક્સ ના ભરવો પડે, તમારે પૈસા બચે. તો બિચારા હારા હાથું તમને સલાહ આપે તો તમે તો નેગેટિવ વિચારો. આમ થોડું પોઝિટિવ વિચારતા શીખો ને. પણ ભાવેશ તમને એવું નહીં થતું કે આ રે મારી બૈરી બચારી ગરમીમાં આટલી મહેનત કરીને ખાવાનું બનાવે છે તો એના વખાણ કરું કોક દિવસ? આ તો નકરા ખોણખા પણ કાઢતા હોય. આ તમારા ભાઈબંધોના બૈરા જુઓ કે ઘરે ખાવાનું નહીં બનાવતા, અઠવાડિયામાં 3 દાન શિખર બનાવતા તો બનાવતા, અને તો હપુચું નહીં બનાવતા, તો એમના હે ને ધણી હે ને બાલ જેજીને ખાવા જાય. અને તમે નકરા મારા ખોણખા પણ જ કાઢ કરતા હોય. આમ થોડુંક આમ હારું હારું કોને તો મને ખાવાનું બનાવવાની ઈચ્છા થાય. આમ થોડું પોઝિટિવ વિચારો, નેગેટિવ જ વિચારતા હોય નકરા. તું ગમે તેમ ના પાડ ને તો હું ફરવા જવાનો એટલે જવાનો. અલા ભોંડો, તમે ફરવા જાઓ ને એમાં અમને કઈ વાંધો નહીં, પણ આ વરસાદ ફોરાના તમે ફરવા જાઓ અને ના કરે નારાયણ ને તમને કઈ થઈ જાય તો અમારું શું થાય? તમે નકરું નેગેટિવ જ વિચારો હો અને અમે તમારું સારું વિચારીએ. અને તમારા મગજમાં નકરું આમ નેગેટિવ આમ તમને એવું નહીં થતું કે મારી લાઈફમાં થોડું આમ પોઝિટિવ થવું અને નેગેટિવની બધીને દૂર કરી નાખવું? તો આ મારા જીવનની સૌથી મોટી નેગેટિવિટી તું છે. એક કામ કરીને તું જ જતી રહે તારા બાપાના ઘરે, એટલે મારા શાંતિ થઈ જાય. જે વાત હોય એમાં બધી નેગેટિવ વિચારો. એક લાંબુ વિચારવાનું, જીવવાનું વિચારવાનું હોય. કે સારું ખાવાનું બને તો સારું બોલીએ. બધી વાતમાં નન્નો જોજો ને જો બોલો તમે. હોશિયારી મારે હે. આખી દુનિયા મારા પ્રેમને ખિલાફ હતી. મને સમજાવતા હતા કે ના કરીશ, પણ હું કોઈનું ના માન્યું અને મેં આખરે પ્રેમ લગ્ન કરી જ લીધા. હવે મને સમજાય કે દુનિયા કેમ ના પાડતી. પોતાના પતિને હંમેશા પરમેશ્વર સમાન ગણવો જોઈએ અને એની સેવા કરવાથી સંસાર સ્વર્ગ જેવો બની જાય છે. પતી ગયું તો હું કપડાં ધોવા બેસી જાઉં. સાંભળો નલા, હા બોલ ને. મારે એક કામ હતું. હા તો પેલા કરતી જા. મારે તમારું કામ હતું. બોલ ને પણ કે મારે તમારું કામ હતું. અમુક વખતે તો લાગે છે કે હું કોઈ સુપર હીરો છું. તમને સવાલ થશે કે કેમ? તો આમ જુઓ, આ બઈને જુઓ. આને સહન કરતા કરતા જે માણસ 19 વર્ષ કાઢી નાખ્યા હોય એ કોઈ સુપર હીરો કમ કહેવાય?
કેવી લાગુ? ઓ માય ગોડ, મારો તો પતિ ચૂંદો થઈ ગયો. મારા હાહરી વાળા એવું કહે કે અમાર વહુની હાઈટ નીચી છે, પણ ઈ તો મારા હાથમાં નહીં, એટલે હે ને મેં મારી જીભ લાંબી કરી. ભાવેશ, આમ જો આ તો મને હોનાનું મંગળસૂત્ર મળ્યું. અરે વાહ, મસ્ત હે. સાહે મળ્યું? તમારા મમ્મીની તિજોરીમાંથી. એ મળ્યું કેવાય 20. તો મળ્યું જ છે ને મને. લાવ. તમારી મમ્મીનું હે. એટલે આડુભાઈ, આમ તો તમે ના આયાની ઝાડુ કરી બોલો. આ તમે જો ન કરવું, હસવું આવે ને કાં તો ગુસ્સો આવે, બેમાં એક જ વસ્તુ થાય. હા, મંડપ બાંધેલો ને તો પેલો જાણે મૈણા બાંધ્યો હોય ને એવો વાઈટ ફાટેલો. હા, ખાવામાં તમે જુઓ ને તો ના રસ ના બાસુંદી કશું નહીં. પેલા 15 દડા મોરના કંઈક મોહનતરના ચોહલા પડ્યા છે, બધાને ટોહાય ટોહાઈને ખવરાયા. અને જાનમાં તો હે ને પેલું કોકનું હળેલું 400 હાથ બોલાયેલું, ધક્કો મારીને તો ચાલુ કર્યો બધાય. તાણ જ બધા જાનમાં છે. અને જાનમાં કોઈ નહીં, એમના ઘરના જ બધી ફૈજી ને બધા એ જ. હા, ગામમાં આબરું હોય તો આવે ને લોકો. અને ત્યાં જઈને મંડપમાં મારો હાળો રહ્યો ને, એની હાડી એના જૂતા લઈ લીધા. એક જૂતું લઈ ગયા. તે આ ભાઈએ શું કર્યું ખબર હે? બીજું યાદ દીધું કે 500 રૂપિયા નહીં આલું, મારે 200 રૂપિયા મોરડી લઈ જાઉં. અને મહારાજે હોપારી આલી ને હાથમાં, તે હોપારી ખીચા મેં દીધી કે પછી ખાવા કમાવશે. આખા ગામને ફોન કરી કરી મારા બાપાની આબરૂ કાઢો. બેઠા બેઠા તમે નવરા. અરે ભાડી, મારા હાથુ જોડે વાત કરતો હતો. શું હાથુ જોડે વાત કરતો? આ આખું લિસ્ટ કીધું લગનનું. હા, તો પણ સાચું હે જ કીધું હે. આવું કહેવાનું બધું તે? આ તો જે થયું એ જ કહું તને. હારું તો કઈ કહેતા નહીં ને, બધું આ બધી ભૂલો બધી કાઢીને કહો. તે આ કઈ સારું હતું અંદર? એ ભગવાન, ઈ ફાર ને એવું બધું તો સેલે રહી જીતું ને, એના હિસાબે થઈને એમ થાય કે લગાયો તો નતા એક ઓર્ડર બધા પતી જતા. ઓર્ડર બધા પતી જતા તો એમ નામ કરાય. આવા મેડમ બાંધે કેવું જરૂરી છે તમારે એમને બધું? હોશિયારી મારે. અને તારા બાપાને એમને તો પક્ષ લઈશ જ નહીં. 5000 રૂપિયા ચાંદલો કર્યો ને, તાણે એવું બોલતા હતા કે સોડીનો એક પૈસો રાખવાનો નહીં, બધા પાછા હાલ દેવાના ને ઉપરથી બીજું સામે સોડીને હાલવાનું. મને પેલો હડેલો પેન્ટ પીસ આલ્યો 200 રૂપિયા વાળો. ઈ બધાને આપતા વધ્યા હતા ને, એટલે તમને આપ્યો હોય કે આવું જ છે બધે આખા લગ્નમાં આવું જ કર્યું તમે. કે હું પછી આપીશ કે એવું કહેતા હતા બચ્ચા. પછી આપીશ, અત્યાર સુધી આલ્યું નહીં ને હવે હાલશે. આ લઈ ગયા 5000, ઈ નહીં જોતી, ચોટાડી 5000. તમારે બહુ લેવાનું બહુ હે. પણ લઈ ગયા, તારા બાપા લીધા નહીં દેખાતા તને 5000 રૂપિયા? તમે ચાલો કરીને હું નવાઈ કરી પણ તે પાછો ના આલે છોડીને. તમારે લેવો તો શું કામ ચાલો કર્યો તાણે? તારા બધા બે તમારે બધું ગુનું નક્કી કર્યું તો 5000 ચાંદલો કલ્પી માલ્યા તાણે તે માગે ને મુના જોડે પૈચાનલો ના માગે એટલો હોશિયારી મારે. આપું તમને બહુ કાઠું પડે. કાપ તા તમે રવા દો ને. લઈ ગયા બધી છોડીને 5-5000 રૂપિયા ભેરા કરીને લગ્નનો ખર્ચો કાઢી નાખ્યો તારા બાપાએ. ભગવાન, તમારા 5-5000 અહીંયા લગ્નના ખર્ચા ચઈના નીકળે હજીરો નકરા કરને. તાણે હોશિયારી નકરું લેવ જોહે જાણે હોય તાણે. હોશિયારી. લો ભાવેશ, પાણી ચેક કરો. બરોબર જ છે. તે પાણી ચેક કરવાનું શું કીધું પણ મને? અલા પોડો, આપડા ત્યાં ઓલો આરો વાળો આવ્યો તો ને, તે એવું કહેતો હતો કે આ આરોમાં ગટરનું પાણી નાખો ને તો એ શુદ્ધ થઈ જાય. એટલે એનો મતલબ હે કે મને ગટરનું પાણી પીવડાવ્યું? અલે પણ ચેક તો કરવું પડે ને. લો અલા પાણી. આવી રીતે ગ્લાસમાં લઈને આવાય પાણીને? બુદ્ધિ જ નહીં તમારામાં તો, ખબર જ પડતી નહીં શું કરી જાય કે કેવી રીતે રહેવાય. આમ ટ્રેમાં પાણી લઈને આવો, કોઈક મહેમાન આવશે ને તાને આબરૂ કાઢશો તમે. જા ટ્રેમાં પાણી લઈને આય. હા, અકલ મઠા હે, બુદ્ધિના બારદાન. લો આ તમારું ટ્રેમાં પાણી. અલી આવી રીતે ની ટ્રેમાં ગ્લાસ મૂકવાનો ને એની અંદર પાણી લઈને આવવાનું. બુદ્ધિની બારદાન. પારુલ, આપણો લગ્ન ને કેટલા વર્ષ થયા બકા? 21 વર્ષ. પણ કેમ એવું પૂછો તમે? એટલે ભોડી આજે 21 વર્ષે મને એક મગજમાં વિચાર આવ્યો કે મારે તને પૂછવું જોઈએ કે આ 21 વર્ષમાં તને કોઈ એવી મારી ખામી દેખાણી જે મારે સુધારવી જોઈએ? ના હો, તમારામાં કોઈ એવી ખામી નહીં કે જે તમારે સુધારવી પડે. તમે જેવા હો ને એવા મને બહુ જ ગમો હો. આ તમારા નસીબ હારા કે તમે મને મળ્યા હો. પણ તમે મને એક સવાલ પૂછો ને, હવે એ સવાલ હું તમને પૂછવા માંગુ છું કે આટલા વર્ષમાં મારામાં કોઈ એવી ખામી છે જે મારે સુધારવી જોઈએ? ખામી?
તારામાં ખામી નહીં, તું જ આખી આખી ખામી હે. તું ખામીઓનો પિટારો હે, ભંડારો હે ન કરો. ના તને સવારે જાગવાની ખબર પડે હે, ના તને ચા બનાવતા આવડે હે, ના તને ખાવાનું બનાવતા આવડે હે. નકર આખો દાડો બાજ કરતી હે. તું ઘરનું કામ મારી જોડે કરાવે હે, ના તું પાડોશી જોડે સરખું રાખે, ના મારા સંબંધી જોડે સરખું રાખે. આમ તને જેટલી ખામી ગણો ને ચેક બહાર લઈ જાવ ને તો તું આબરૂનો કચરો કરાવરાવે બધે જઈ. નકરી ખામી જ ખામી હે, નકરી તારામાં. તને શું કેવું ની જ મને નહીં સમજ પડતી. ભાવેશ શું વિચારો તમે હું એ શું પૂછ્યું તું મને? કે અત્યાર સુધીમાં મારામાં કોઈ એવી ખામી છે જે મારે સુધારવી જોઈએ? તારામાં અને ખામી મોડી તું હોય 100% હે. જેમ ક્રિકેટમાં સચિન તેંડુલકર કહેવાય ને કે એનામાં કોઈ જ ખામી નથી, એવી રીતે તું ખાવાનું બનાવે તો આખા ઘરના તારા વાહ કરતી હોય. મારી મમ્મી તો તારા વખાણ કરતા થાકતી નહીં બોલ. અને હું ગમે તાણે ટાઈમે કટાઈને ઘરે આવ્યો હોય તો તું મને પ્રેમથી બોલાવે, બિહારે ખવડાવે બધું તું. અને જે બહાર લઈ ગયા હોય ને તને તો અમારા ઘરની આબરૂ વધે તારાથી બોલ. તારામાં કોઈ ખામી જ નહીં બકા. જે સુધારો વધારો કરવાનો મારે કરવાનો. તું તો જેવી છે ને સર્વગુણ સંપૂર્ણ. હે પારુલ, મારા પેલા તારા માટે કેટલા છોકરાની વાતો આવી હતી? 2 છોકરાની વાતો આવી હતી. મારા બેટા અત્યારે 2 સુખી હશે. એટલે તમારો કહેવાનો મતલબ શું છે? 2 બચી જાય. પારુલ, તમારા બધા વહુનું કામકાજ જોરદાર હે ને? ખાવાનું હાહરીમાં, ગાવાનું પિયરનું. તમારા જેવું જ. તમે હે ને કામ અમારી જોડે કરાવો અને વખાણ તમારા સોડિયા ના કરો. હિમુ, પરીક્ષાની 15 દિવસની જ વાર હે બટા. આ મોબાઈલ મૂકો અને ચોપડા વપડા ખોલીને વાંચવાનું કરો. મમ્મી હું 15 દિવસ પહેલા વાંચું ને તો મને કે યાદ નહીં રહેતું, એટલે હું અઠવાડિયાનું વાર હશે ને પરીક્ષાની એટલે વાંચવાનું ચાલુ કરીશ. હિમુ, ઉઠો બટા. ઘડિયાળમાં જો 9 વાગ્યા. હવે પરીક્ષાને અઠવાડિયાની જ વાર હે. વહેલા ઉઠીને વાંચવાનું રાખો બટા. હવે મમ્મી હું દિવસે વાંચું ને તો મારું મન ભટક્યા કરે છે, એટલે આજથી ને હું રાતે મોડા સુધી વાંચીશ. મમ્મી હવે હું આ 4 દાખલા ગણી લઉં ને પછી અડધો કલાકમાં નેન્સી જોડે રમવા જવા દઈશ. હવે પરીક્ષાને 5 દાડાની વાર હે બટા. હવે વાંચો ને મમ્મી પ્લીઝ, હવે ખાલી અડધો કલાક જ બસ. મમ્મી ચાંદની વાંચું યાર, થોડીક વાર તો ફોન આપ. હવે સાની વાંચવાનું કરને. થોડીક વાર આપ ને મમ્મી પ્લીઝ. શું કરવો હે તારે? મોબાઈલ 15 મિનિટ જ બસ, થોડીક વાર જોવા દે ને ફોન. 15 મિનિટ આપું પણ હે ને પછી વાંચવા બેસજો. સારું યાર, થોડીક વાર તો ફોન આપ. હિમુ, હુઈ જા બેટા. ખબર તો મોટી ફાકા ફોદારી કરતી હતી કે હું રાતે મોડા સુધી વાંચીશ. એમાં એવું છે ને મમ્મી કે આ સાંજે તે ખાવાનું બહુ જ મસ્ત બનાવ્યું હતું, તમે થોડુંક વધારે ખાઈ લીધું એટલે મને ઊંઘ આવી જાય. બોલ, મને ખબર જ હતી કે તું હુઈ જઈશ એટલે જ તાર માટે દૂધ બનાવી લઈ. લે પી લે. હિમુ, ઉભી રે બેટા, ઉભી રે. આ દહીં અને ખાંડ ખાઈ જાય એટલે એને પેપર સારું જાય. અને હા, ફૂટપટ્ટી લીધી લીધી અને પેન્સિલ હવે લઈ લીધી અને 2 વધારાની પેન. બધું લઈ લીધું. પરિકર. અલી મમ્મી બધું લઈ લીધું. જવા દે ને, મોડું અને હા થાય છે. કરજો, ધ્યાનથી લખજો બેટા અને કઈ છોડતી નહીં પાછી. હા. આ તો ગમે થઈ જાય, મારાની જોડે બાજવું જ નહીં. અરે વાહ, તમે તો ટાઈમ ટુ ટાઈમ આવી ગયા. તે રોજ ટાઈમે નહીં આવતો હું? ચાલ રખડવા જાઉં હું? હોશિયારી મારે હે. જા પાણી લઈ આય. ટાઈમ ટુ ટાઈમ આવી ગયા મારા. કંટારી ના આવે ને લોહી પીવે. લો પાણી. આ શું લઈને આવી તું? પાણી હે. ગરમ પાણી હે. અરે મારા હાથેડા બારી નાખવાના તારે? તને ખબર નહીં પડતી ઠંડુ પાણી લઈને આવવાની? હા, બુદ્ધિ વગરના હે. લો આ ઠંડુ પાણી. આટલું બધું ઠંડુ પાણી લેવાય? મોડી તને બુદ્ધિ જ નહીં પહોંચતી. મિક્સ કરીને લાઈન જા. બુદ્ધિ વગરના હાવ. લો મિક્સ પાણી. કાચના ગ્લાસ નહીં આપણા ઘરમાં? તો કાચના ગ્લાસમાં લાવવાની ખબર નહીં પડતી, પે મેલી રાખવા લાયા છે. બધી વસ્તુ ભરી જ રાખવાની, ઉપયોગ જ નહીં કરવાનો કોઈ વસ્તુ. લો આ કાચલા ગ્લાસમાં ઠંડુ પાણી ટ્રે હે આપણા ઘરમાં? છે ને. જાણે તાણે હાથમાં ચાલીને લઈને આવો. મહેમાન આવ્યા તાણે આવું જ કરો. શીખો થોડુંક, ટ્રેમાં પાણી લઈને આવતા શીખો. મૂળ મારી નાખ્યો આખો. કંટારીને આવ્યા હોય ને પત્તર ફાડી નાખે આખી. લો ટ્રેમાં કાચના ગ્લાસમાં ઠંડુ પાણી. મારો મૂડ મરી ગયો હવે પાણી પીવાનું. હવે એક કામ કર, ચા જ બનાવી દેવે ડાયરેક્ટ. ચા બનાવીને ચા
અને તુલસી બુલસી નાખજે પાછી. લો હવે ટ્રેમાં કાચના કપરકબીમાં ગરમ ચા. હવે બીજું કઈ? મારું કહેવાનું એવું હતું કે નકરી ચા કોણ પીવે, બિસ્કીટે હોય તો ભેરા. હવે તો એવું થવાનું કે મોડી મોડી તોડી નાખું. ઉમા માટે ચા બનાવવા જો તાર પીવી? ના માર નહીં પીવી, હું કાળી પડી છું. ઓહો હો રોજ મારું લોહી તો પીવે, કોઈ દાડો લાલ તો થઈ નહીં. કાલ થઈ ગઈ.